વિરામ પછી આપનું સ્વાગત છે। બનાસકાંઠાનું ડીસા શહેર હવે બનશે સ્માર્ટ સિટી। ડીસા નગરપાલિકાએ રજૂ કરેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્યમાં સર્વપ્રથમ સત્તાવાર પરમિશન આપી દેવાઈ છે। અંદાજે 96.77 હેક્ટર વિસ્તારમાં અમલમાં આવનારી આ યોજનાથી ડીસામાં નોંધપાત્ર વિકાસ થશે। નવી ટીપી સ્કીમ અંતર્ગત પાકા રસ્તાઓ, સુવ્યવસ્થિત રોડ નેટવર્ક, આધુનિક ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇન, ગ્રીન બેલ્ટ અને પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે। ટીપીને રાજ્ય સરકાર તરફથી પરમિશન મળતા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને પણ આશા વ્યક્ત કરતા કહ્યું છે કે હવે ડીસાનો વિકાસ આધુનિક ઢબે કરાશે। ખેડૂતોએ પણ અમને ખૂબ જ વિનંતી કરી હતી કે આ ટીપી સ્કીમ ખૂબ જરૂરી છે અને ઝડપથી બનાવો। એટલા માટે જે અંદાજિત 100 હેક્ટરમાં આ બની રહી છે અને ખૂબ જ સારો વિકાસ કરી અને ડીસાને એક કૂદકે ભૂસકે વધશે અને ડીસા શહેર આ વિકાસલક્ષીમાં એક નવું પગલું ભરશે અને એક પ્રશંસનીય કાર્ય કરશે તેવી આશા રાખીએ છીએ। તો ટીપી સ્કીમ હદ વિસ્તારમાં આવતા તમામ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તેમનું કહેવું છે કે તેમને મોટો ફાયદો મળશે। રસ્તા, ગટર, પાણી, લાઇટ જેવી વ્યવસ્થા થવાથી જમીનની કિંમતો વધશે। નગરપાલિકાએ ટાઉન પ્લાનિંગનો એક પ્લાન લાવેલો છે, એ પાસ કરેલો છે અને બહુ સારું વિકસિત અને સારું એવું કામ થશે કે જે અંડરગ્રાઉન્ડ થશે ને ઘણી બધી તકલીફો પડતી હોય છે। વાવાઝોડા આવતા હોય છે ત્યારે લાઇટ જતી રહે છે, એ પ્રોબ્લેમ નહીં રહે, પાણીના કોઈ ઇસ્યુ નહીં રહે, ગટર લાઇનના કોઈ ઇસ્યુ નહીં રહે અને મોટા મોટા ગાર્ડનો, નાના નાના બાળકોને ચિલ્ડ્રન પ્લે જેવું ઘણું બધું સુવિધાઓ મળે છે। એ બદલ અમે નગરપાલિકાનો અને ભૂપેન્દ્રભાઈ પટેલ CM સાહેબનો અને ધારાસભ્ય પ્રવીણભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ। એકદમ આધુનિક સુવિધાવાળી આ સ્કીમથી શહેરનો વિકાસ થશે, જેમ કે રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટો, બગીચો, આ બધી સુખ સુવિધાની બધી ડેવલપ સ્કીમ સાથેની જે આ યોજના મૂકવામાં આવી છે તો શહેરનો વિકાસ તો આમે થશે, પણ સરકાર જે માર્ગદર્શન હેઠળ આખું મેથડથી જે કરવા માગે છે ને એ મેથડ ખરેખર પબ્લિક માટે ખૂબ સુવિધાવાળી અને જગ્યાની પણ તમારી વેલ્યુ વધારે છે। તો ટીપી સ્કીમનો બધાએ લાભ પણ લેવો જોઈએ અને આમાં બધાએ સહયોગ કરવો જોઈએ।